છે કોઝલ નોન કોઝલ સિસ્ટમ. સાંભળો કઈ રીતે વર્ક કરે, જોજો મસ્ત છે થિયરી. હવે સપોઝ કે હું લખું છું વાય ઓફ ટી, આવું આપણે લખતા હતા ને, વાય ઓફ ટી ઇઝ અ ફંક્શન ઓફ એક્સ ઓફ ટી. સાંભળજો, વાય ઓફ ટી એટલે કે આઉટપુટ સિસ્ટમમાં. જો આઉટપુટ આવું હતું ને, આપણે ડ્રો કરતા હતા, ચલો ને, સિસ્ટમ ઇનપુટ એક્સ ઓફ ટી, આઉટપુટ વાય ઓફ ટી, બટ ધીસ ઇઝ અ ફંક્શન ઓફ ઇનપુટ, એટલે કે ફંક્શન ઓફ એક્સ ઓફ ટી. હવે અહીંયા એક્સ ઓફ ટી તરીકે એક્સ ફંક્શન છે એક્સનું, ગમે તે આવી શકે. અહીંયા એફ ઓફ એક્સ સ્ક્વેર આવી શકે, એફ ઓફ એક્સ ક્યુબ આવી શકે, એફ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1 આવી શકે, એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ x1, આવું ગમે એક્સનું ફંક્શન e⁻x આવી શકે. આવું છે આઉટપુટ. ઓકે, આટલી ખબર પડી. હવે ચાલો, સો આપણે આવી રીતે લખીએ છીએ. અત્યારે yt હશે તો સામે x ઓફ t પણ હશે. હવે હું સ્ટાર્ટ કરું છું અહીંથી કે ટીની બદલે 0 પ્લેસ કરો. ટીની બદલે 0 પ્લેસ કરો તો શું આવે? ટીની બદલે 0 પ્લેસ કરો તો x ઓફ 0 આવે ને. શું આવે? x ઓફ 0. તો ટીની બદલે 0 પ્લેસ કરવાથી 0નો જ આન્સર આવે. ધેટ ઇઝ પ્રેઝન્ટ વેલ્યુ. કઈ વેલ્યુ કહેવાય? પ્રેઝન્ટ વેલ્યુ. 1 મૂકવાથી 1નો આન્સર આવે, 2 મૂકવાથી 2નો આન્સર આવે. તો એ બધી ખાલી પ્રેઝન્ટ વેલ્યુ જ આવે છે. પછી આ સાઈડ જતા જાય, એક્સ ઓફ 1, એક્સ ઓફ 2 એન્ડ સો ઓન. આ સાઈડ આવે છે એક્સ ઓફ -1, એક્સ ઓફ -2 એન્ડ સો ઓન. હવે સમજાય? તો એક્સ ઓફ 1 ને 2 ને જો આન્સર આવે દેટ ઇઝ ફ્યુચર વેલ્યુ. એનો મતલબ શું? કે તમે પ્લેસ કરો છો 0, ટીની બદલે 0 પ્લેસ કરો છો તો આન્સર આવે છે 1નો. તો એનો મતલબ શું? આ શું થઈ ગયું? ફ્યુચર વેલ્યુ થઈ ગઈ. અને માઇનસમાં તમે મૂકો છો 0 અને આન્સર આવે છે -1નો. સો દેટ ઇઝ પાસ્ટ વેલ્યુ. એટલે આટલી ખબર પડી ગઈ, બરોબર છે. વેન એવર ફ્યુચર ઇઝ ઇન્વોલ્વ ધી સિસ્ટમ ઇઝ નોન કોઝલ. કેમ કે ફ્યુચરમાં શું થવાનું એ તો કોઈ દિવસ ખબર પડી જ ના શકે ને. પાસ્ટની ખબર હોય કે સિગ્નલ x = 0 હતો તો y ઓફ -1 એટલે કે x ઓફ -1નો આન્સર આવ્યો જ આપણી પાસે. તો એ તો ખબર હોય કે પહેલાં શું હતું. આપણે નહોતા ઇનિશિયલ કન્ડિશને કરતા, સર્કિટ નેટવર્કમાં ઇનિશિયલ કન્ડિશન કરતા હતા, એવી રીતે. ચાલો, આટલી ખબર પડે હવે. સારું, ચાલો. ફ્યુચર વેલ્યુ, પાસ્ટ વેલ્યુ. તો હવે આ એક ખાસ ધ્યાન રાખી દેશી કે પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ. સાંભળો, પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ આવે તો એ સિસ્ટમ કઈ કહેવાય? પાસ્ટ. તો એ ખબર હોય દેટ્સ વાય કોઝલ સિસ્ટમ. પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ. પણ એની બદલે પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર આવે તો સિસ્ટમ કહેવાય નોન કોઝલ. દેન ઇટ ઇઝ નોન કોઝલ સિસ્ટમ. પહેલાં આટલી ખબર પડી. 0 મૂકો તો એ પ્રેઝન્ટ વેલ્યુ, 1 2 3 આવે તો એ ફ્યુચર વેલ્યુ, -1 2 3 આવે તો પાસ્ટ વેલ્યુ. તો આપણે ટીની બદલે મૂકીને ચેક કરવાનું છે. હવે સમજા? તો આટલું તમને ખબર પડી ગયું ને તો કોઝલ નોન કોઝલ સિસ્ટમ ખબર પડી ગઈ. ચાલો, સૌથી સિમ્પલ છે, મસ્ત મજાનું. એટલે પહેલાં બધા એક્ઝામ્પલ ને થિયરી ને એ બધું કરાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. ચલો, આટલું નોટ ડાઉન કરો એટલે હું ઘણા બધા એક્ઝામ્પલ આપી દઉં સ્ટેપ બાય સ્ટેપ. અલગ અલગ ટાઈપના, બધામાં અલગ અલગ કંઈક હોય ને એવા ક્વેશ્ચન. ચલો, તો હવે આટલી તમને સિસ્ટમ ખાલી ખબર પડી ને. મેં એકથી એક ગોતીને ક્વેશ્ચન લઈ આવ્યો છું કે જેમાં બધામાં અલગ અલગ જ બધું થાય. હે, t² વાળો પૂછો તો MCQમાં. ઓકે, તો વાત છે. તમને હું કહું એટલું કરી નાખો, તમને બધું આવડી જાય. વેરી ગુડ. એ રાત જોવે છે. ચાલો, સાંભળો. નંબર 1, ચાલો ફટાફટથી આમાં ત્યાં આપણી મેથડ છે શું કરવાનું. ચલો, ક્વેશ્ચન નંબર 1 શું આપ્યો છે? y ઓફ ટી ઇક્વલ્સ ટુ, y ઓફ ટી એટલે આઉટપુટ ઇઝ અ ફંક્શન ઓફ x. તો એક્સના ફંક્શનનું ઇક્વેશન આપી દીધું. શું આપ્યું છે? y ઓફ ટી ઇઝ x ઓફ ટી માઇનસ x ઓફ ટી માઇનસ 2. તો તમે આ ખરેખર કહી શકો x ઓફ ટી માઇનસ 2 એટલે એ છે શું? કયું સિગ્નલ કહેવાય?
અત્યારે ફ્યુચર પાસ્ટ કાંઈ કહેવાય જ નહીં, આને શિફ્ટેડ સિગ્નલ કહેવાય. જો એક્સની બદલે એક્સ ઓફ ટી માઇનસ ટુ કાઢો આગળનો ક્લાસ, ડે નંબર 7. યાદ આવ્યું? જો એ આ ના ખબર હોય હજી તો પહેલાં ડાયરેક્ટલી આમાં ના આવો, આગળનું પહેલાં એ કમ્પ્લીટ કરો. વોટ ઇઝ સ્કેલિંગ એન્ડ શિફ્ટિંગ, એ સિગ્નલ સિસ્ટમનું એ પહેલાં કમ્પ્લીટ કરે, પછી આમાં આવે. એટલે ડે 7નો વિડીયો પહેલાં કમ્પ્લીટ કરે આની પહેલાંનો, ઓકે, પછી આમાં આવે. તો આ સિગ્નલ કયું કહેવાય? શિફ્ટેડ સિગ્નલ. જે ટી માઇનસ ટુ છે તો કઈ બાજુ ગયો હશે? કઈ સાઈડ શિફ્ટ થયો હશે? યસ, રાઈટ સાઈડ હશે. હા, ઊંધું આવતું હતું. ઓકે, તો 2 પોઈન્ટ શિફ્ટ કરી દીધા છે, 2 જેટલું ટાઈમ. યાદ આવી ગયું? એક્સ ઓફ ટી એટલે એ જ છે. હવે એ 2 સિગ્નલનું માઇનસ કરાવડાવે છે, સબટ્રેક્શન થાય, તો એ સિગ્નલ શું બને છે એવો ક્વેશ્ચન છે. તો ચલો, મેથડ એક જ છે, આ તો તમને શીખવા મળે એના માટે. પછી એક્સ ઓફ 2t એટલે શું છે? સ્કેલિંગ કરેલું છે. તો એક્સ ઓફ 2t કરીએ તો સિગ્નલ કમ્પ્રેસ થાય કે એક્સપાન્ડ થાય? કમ્પ્રેસ થાય. જો એક્સ ઓફ 2t જ આપ્યું હતું ભાઈ, ખબર હોવી જોઈએ. નહીં, આમ નહીં, આમ થાય. એમાંય ધ્યાન રાખવાનું, આમાં આડાવડું કાંઈ ના હાલે, કમ્પ્રેસ થાય છે, જોઈ લેવું એમાં. ચાલો તો સ્ટાર્ટ કરીએ. નંબર 1, ચાલો આન્સર નંબર 1. સૌથી પહેલાં વાય ઓફ ટી એટલે કે આઉટપુટ આપેલું છે, આ એક્સ ઓફ ઇનપુટ છે, 2 ઇનપુટ છે, 2 સિગ્નલનું માઇનસ થઈને આઉટપુટ જનરેટ થાય છે. તો સૌથી પહેલું સ્ટેપ જો સાંભળો, ટી ઇક્વલ્સ ટુ 0 પ્લેસ કરી દો. બીજું શું? ટી ઇક્વલ્સ ટુ 0 પ્લેસ કરો તો આન્સર છે ને હવે વાય ઓફ 0નો આન્સર આવે. સામે શું આવે? એક્સ ઓફ 0 માઇનસ એક્સ ઓફ -2 આવે. હાલો, હવે સમજાય? આવી રીતે થયું. તો આના ઉપરથી જ ખબર પડી ગઈ સિસ્ટમ ફ્યુચર પાસ્ટ શું છે. આ સિગ્નલ કયું કહેવાય? પ્રેઝન્ટ કહેવાય. તો આ સિગ્નલ કયું કહેવાય? પાસ્ટ કહેવાય. -2નો આન્સર એ તો ખબર હોય. તો પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ, કોઝલ સિસ્ટમ. સિમ્પલ, પતી ગયું. લ્યો તો પછી એ તો કહો, અરે મસ્ત મજાનો સબ્જેક્ટ છે, તમને આવડે તો. હાલો, કોઝલ સિસ્ટમ. ઓકે, તમે એમ કહો કે આપણે વાય ઓફ 1 પ્લેસ કરીએ. ચાલો કરો વાય ઓફ 1 પ્લેસ. તો આન્સર એ શેનો આવ્યો? એક્સ ઓફ 1 અને એક્સ ઓફ -1. તો આ 1 મૂકવાથી 1 જ આવ્યો. તો આ પ્રેઝન્ટ કહેવાય, ફ્યુચર ના કહેવાય. તમે એમ કીધું એક્સ ઓફ 1 એટલે ફ્યુચર, એમ નહીં. હા, 0 મૂકવાથી 0 તો એ પ્રેઝન્ટ, 1 મૂકવાથી 1 તો એ પ્રેઝન્ટ. તો આ પ્રેઝન્ટ છે, આ પાસ્ટ છે. એક કામ કરીએ, માઇનસમાં મૂકાવીએ. વાય ઓફ -1 મૂકો તો એક્સ ઓફ -1 અને એક્સ ઓફ -3 થાય. ટીની બદલે -1 પ્લેસ કરીએ તો આ શું થાય? પ્રેઝન્ટ જ થાય. હા, એમ માઇનસ આ તો પાસ્ટ એવું ના હોય, જે મૂકવાથી આવે એમ. તો આ પાસ્ટ જ થયો ને. -1 મૂક્યું તો એના 2 પોઈન્ટ પહેલાંનો આન્સર જ હોય, પાસ્ટ. ધેટ્સ વાય સિસ્ટમ ઇઝ કોઝલ ઇન શોર્ટ. ચલો, નંબર 1 કમ્પ્લીટેડ. ઓકે, ડન. બીજામાં આવો. અલગ અલગ ક્વેશ્ચન છે, જોજો. ટી ઇક્વલ્સ ટુ 0 તો શું આવે? વાય ઓફ 0, એક્સ ઓફ 0, 3x ઓફ, આ 3 આગળ 3 મલ્ટીપ્લાય થાય તો શું થાય? આગળ 3 મલ્ટીપ્લાય થાય તો એને એમ્પ્લિટ્યૂડ શિફ્ટિંગ કહેવાય. એમ્પ્લિટ્યૂડ શિફ્ટિંગ. ગ્રાફ 3 ગણો થઈ જશે. એ ખબર હોવી જોઈએ. તરત સિગ્નલ જોઈને તરત સ્ટ્રાઇક થઈ જાય જોઈએ. જોવો જોવો, ડે 7 એ જ ઓપન રાખો છે ને. વાય ઓફ ટી ઇક્વલ્સ ટુ a ઇન્ટુ એક્સ ઓફ ટી લખેલું છે. ઓકે, સારું. ચલો 0 પ્લેસ કરો. તો ટીની બદલે 0 પ્લેસ કર્યો ને આપણે, તો આન્સર શું આવ્યો? એક્સ ઓફ 2 આવ્યો. તો એનો મતલબ શું થયું? 0 મૂકવાથી 0 આન્સર આવે, દેટ ઇઝ પ્રેઝન્ટ. અને એક્સ ઓફ 2 ફ્યુચર વેલ્યુ થઈ. કે હજી તમારે 0નો આન્સર લઈ આવવું હોય તો તમારી પાસે ફ્યુચરનું સિગ્નલ હોવું જોઈએ. હવે એ કેમ ખબર પડે? સમજા? ધેટ્સ વાય સિસ્ટમ ઇઝ નોન કોઝલ. અહીંથી જ કહી શકો તમે. તમે કે 0 ને 1 મૂકીને ચેક કરી લઉં, 1 મૂકીને ચેક કરી લ્યો. હાલો ને, કરી જ લે. વાય ઓફ 1 તો એક્સ ઓફ 1, 3 ઓફ એક્સ ઓફ 1. ટીની બદલે 1 પ્લેસ કર્યું ને, તો 1 1 જ આન્સર આવે જ છે. બરાબર છે. તો આ પ્રેઝન્ટ, આ પ્રેઝન્ટ જ કહેવાય.
પણ તો એનો મતલબ એમ નથી તો સિસ્ટમ હવે કોઝલ થઈ ગઈ, એવું ના હોય. એકવાર ફ્યુચર વેલ્યુની જરૂર પડી ને તમારી પાસે બધા એક ટાઈમના બધાના આન્સર હોવા જોઈએ, બરાબર. જો કે અહીંયા જ ખબર પડી ગઈ ફ્યુચર જતાં કરવાની જરૂર નથી, પણ આ તો ખાલી શીખવાડ્યું મેં તમને. હવે ખબર પડશે સિસ્ટમ નોન કોઝલ. ત્રીજામાં આવીએ આપણે. ત્રીજામાં મૂકો t=0. ચાલો આનું કંઈ કામ નથી. t=0 મૂકીએ, જોજો તો y(0) તો x શું આવે 2 × 0 0, તો ખાલી પ્રેઝન્ટ વેલ્યુ જ આવી, ઓનલી પ્રેઝન્ટ વેલ્યુ. તો હજી કંઈ કહી ના શકાય, નહીં નક્કી ના કરી દેતા, આગળ પાછળનું બધું મૂકવાનું. હવે તો y(1) મૂકીને ચેક કરવાનું. જોયું ને, ત્યાં જ ખબર પડી ગઈ. 0 મૂકવાથી ખબર નહોતી પડતી, પણ 1 મૂકવાથી ખબર પડી ગઈ કે 1 પ્લેસ કર્યું તો આન્સર તો 2નો ઇનપુટ જોઈએ તમારે. તો આ શું આવ્યું કહેવાય? ફ્યુચર. યસ, તો ફ્યુચર વેલ્યુ આવી ગઈ ને સીધી, તો સિસ્ટમ નોન કોઝલ. વેરી નાઇસ. હવે હું જ હવેની થિયરી લખાવું તો હવે સમજાય કે આ શું કહેવા માગતા હતા. ના હજી એક. ચાલો t=0 મૂકી. જો કે છે ને આ બે તો એક્સ્ટ્રા સ્ટેપ હતા. આમાં વાયની બદલે 0 પ્લેસ કરવાથી જ ખબર પડી ગઈ હતી આ કોઝલ. અહીંયા y(0) મૂકવાથી જ ખબર પડી ગઈ હતી નોન કોઝલ, પણ આમાં 0 મૂકવાથી ખબર ના પડી. ધેટ્સ વાય 1 પ્લેસ કરાવ્યું. કદાચ 1થી એ ખબર ના પડે તો 2 પ્લેસ કરી દેવું, એવું જ થઈ શકે. ચાલો ટૂંકમાં તમને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી. ચલો ફોર્થ ક્વેશ્ચન શું છે? y(t) = x(t²) છે, તો હું તો t ની બદલે 0 પ્લેસ કરું છું ને, તો y(0) તો સામે 0 જ આવ્યો. તો કે પ્રેઝન્ટ કરીને હાલો જાઓ, એમ ના હોય, કાંઈ ખબર નથી પડી. y(1) હાલો t ની બદલે 1, એટલું નથી આવડતું તો x(1) આવે. તો હજી પ્રેઝન્ટ આવે, પ્રેઝન્ટ જ આવ્યું. તો તમને તેમ થાય હવે તો પ્રેઝન્ટ જ આવે રાખે છે. ના, y(2) જોઈ લીધું ને, જો આવું બધું હોય, ખાલી 0 મૂકવા જ ખબર ના પડે. x(4) આવી ગયો સીધો, t ની બદલે 2, 2² 4, તો 2 મૂકવાથી x4 ફ્યુચર નોન કોઝલ. હલો સમજાણું ને? હવે તો પછી ના હું સમજાય, હવે હું સમજાવું ના સમજાય એવું બને. ચાલો હજી એક ગણીએ, હજી તો 2 ગણીએ. કા ચલો 5થમાં આવીએ. ચાલો અહીંયા આપણે ખબર પડી ગઈ કે સિસ્ટમ નોન કોઝલ છે. ઓકે, હવે નોન કોઝલ એકવાર આવી ગયું પછી બીજા સિગ્નલ ચેક કરવાની જરૂર જ નથી એમ. કોઝલ આજ હાઈવે રાખતું હોય ને તો તમારે હજી એકવાર વિચાર કરવો પડે. ચાલો 5th સ્ટેપ. આ ક્વેશ્ચન છે, શું આપ્યો મેં? y(t). ચાલો તો y(0) t × xt. t ની બદલે 0 પ્લેસ કરો તો આન્સર શું આવે? 0 આવે, નો ડાઉટ, બટ x તો 0 જ આવ્યું ને. 1 પ્લેસ કરવાથી 1 × x(1). તો હવે એમને તમને ખબર પડી ગઈ. 2 મૂકવાથી 2 × આગળ ભલે ને 2 આવે, અહીંયા તો x(2), એનો મતલબ થાય છે શું? પ્રેઝન્ટ જ રહે. હવે તમે આખી જિંદગી મૂકી રાખો તો આવે જ રાખે. 2 પછી 3 4 5 6, તો સામે 2 3 4 5 6 જ આવે રાખે. તો એના ઉપરથી નક્કી ના થાય, તો 0 મૂકવાથી ખબર ના પડી, 1 મૂકવાથી ખબર ના પડી, તો માઇનસ મૂકવાનું. તો ચાલો t ની બદલે -1 આમાં, તો y(t) -1, તો આન્સર શું આવે? -x(-1). તો શું ખબર પડી? તોય પ્રેઝન્ટ. -2 મૂકીને ચેક કરો તોય પ્રેઝન્ટ. તો હવે તો ખબર પડી ગઈ. 0 મૂકો પ્રેઝન્ટ, પ્લસ મૂકો પ્રેઝન્ટ, માઇનસ મૂકો પ્રેઝન્ટ, છેટ સુધી જેટલા મૂકો એટલા મૂકી લ્યો. પ્રેઝન્ટ. ઓનલી પ્રેઝન્ટ. If there are only present values, then the system is a causal system. ખાલી પ્રેઝન્ટ જ છે ને, આવી રીતે હોય. હવે સમજા? જોયું, અલગ અલગ ટાઈપના બધાય લઈ લીધા મેં ક્વેશ્ચન, બધાયને એક. 6th. હા બોલો. તો
તો ના બોલો. 6th માં y ઓફ t. હાલો શું કરશો? 0 થી સ્ટાર્ટ કરો તો y ઓફ 0 તો x ઓફ 0 પ્રેઝન્ટ એ ગયા કોઝલ એમ ના જોયે y ઓફ 1 પ્લેસ કરો તો x ઓફ -1 પાસ્ટ આવી ગયું તો કે હાલો કોઝલ સિસ્ટમ એમેય ના હોય. કેમ? તો કે હવે 1 ની બદલે -1 મૂકો તો x ઓફ +1 તો શું થયું? ફ્યુચર વેલ્યુ થઈ ગઈ. જોઈ ત્રણ આવી ગયા. 0 મૂકવાથી પ્રેઝન્ટ આવ્યું, 1 મૂકવાથી પાસ્ટ આવી ગયું અને -1 મૂકવાથી ફ્યુચર આવી ગયું. ત્રણ હોય તો ત્રણ હોય પાસ્ટ પ્લસ પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર તો પણ સિસ્ટમ નોન કોઝલ જ થાય. કેમ નોન કોઝલ? ફ્યુચર તો આવ્યું જ ને ભાઈ, તો ફ્યુચર ઉપરથી કેમ તમે આખા સિગ્નલનું એનાલિસિસ કરી શકો? ના કરી શકો. દેટ્સ વાય સિસ્ટમ ઇઝ નોન કોઝલ. સો વોટ ઇઝ ધી કન્ક્લુઝન? કન્ક્લુઝન નંબર 1, પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ. પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ હોય તો કોઝલ. ઓનલી પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ. પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર નોન કોઝલ. ઓનલી પ્રેઝન્ટ તો કોઝલ સિસ્ટમ. પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ પ્લસ ફ્યુચર non causal, which means whenever there is a future included system is non causal. ખબર પડી ગઈ ને? તો એ નોન કોઝલ સિસ્ટમ થઈ જાય. આવડી ગયું ને? હવે હાલો તો 2 કમ્પ્લીટ. હાલો બરાબર. હવે લિનિયર વાળું કરાવું. ચાલો કમ્પ્લીટ આટલું. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ કમ્પ્લીટ કરીએ લિનિયર એન્ડ નોન લિનિયર સિસ્ટમ. લાસ્ટમાં આપણે કમ્પ્લીટ કરી ગયા કોઝલ એન્ડ નોન કોઝલ સિસ્ટમ. એટલે તમારે આ સ્ટેપમાં વિડીયો કમ્પ્લીટ કરવાના. સૌથી પહેલાં થવું જોઈએ સ્કેલિંગ ટાઈમ શિફ્ટિંગ, ડે નંબર 7. ઇન ડે નંબર 8 કોઝલ નોન કોઝલ. ઇન ડે નંબર 9 લિનિયર એન્ડ નોન લિનિયર સિસ્ટમ. તો લિનિયર નોન લિનિયર સિસ્ટમનું મેં તમને થિયરી તો લખાવી દીધી, બટ એમાં બહુ ખબર ના પડી એટલે એક્ઝામ્પલ કરીએ. તો સિસ્ટમ લિનિયર છે કે નોન લિનિયર છે એના માટે ચેક કરવાનું છે. તો લિનિયર સિસ્ટમ માટે લખાયું તો યાદ તો છે ને, લિનિયર સિસ્ટમ ઓલવેઝ ફોલોઝ સુપરપોઝિશન થિયરમ. જે આપણે સર્કિટ નેટવર્કમાં આવતું હતું, સુપરપોઝિશન થિયરમ ફોલો થવું જોઈએ. એનો મતલબ એમ ઇન શોર્ટ એટલું જ હતું કે 2 સિગ્નલના ઇન્ડિવિજ્યુઅલ કરંટનો પ્લસ કરો, દેટ વિલ બી ઇક્વલ્સ ટુ ટોટલ કરંટ. ટોટલ કરંટ જેટલો થવો જોઈએ, 2 ઇન્ડિવિજ્યુઅલ કરંટનું સમેશન. તો આમાં એમ જ કરવાનું. એમાં કરંટ કીધું, આમાં હું સિગ્નલ કહીશ. 2 ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલનો પ્લસ કરો તો એ ટોટલ સિગ્નલ જેવો થવો જોઈએ. એનો મતલબ શું ખબર? હજી એકવાર સમજાવું. લિનિયર સિસ્ટમ કોને કહેવાય પહેલાં તો, કેમ કે જેટલાએ આગળનું કમ્પ્લીટ નથી કર્યું એને નહીંતર આમાંય ખબર નહીં પડે. જો હું આમ કહું છું કે અહીંયા બેટરી છે એક 10 વોલ્ટ, સેકન્ડ બેટરી છે 5 વોલ્ટ. સો મીન્સ વોટ? 2 ઇનપુટ્સ, 2 ઇનપુટ્સ, that is x1t, this is x2t. આ x1t જે x2t જે 2 ઇનપુટ છે, તો આમાંથી પાસ થતો કરંટ પાસિંગ થ્રુ ધીસ 10 ઓહ્મ ઇઝ IT, ધેટ ઇઝ આઉટપુટ. આ ઇનપુટ છે, આ આઉટપુટ છે આપણા સિગ્નલ માટે, સિગ્નલ સિસ્ટમ માટે, રાઈટ? તો હવે આ કહે છે એમ કે પહેલાં તમે 10 વોલ્ટ કન્સિડર કરો. સાંભળો, 10 વોલ્ટ કન્સિડર કરો એટલે ઇનપુટ 1 જ આપો. ઇનપુટ 1 આપ્યું તો કેટલો કરંટ ફ્લો થાય છે? 2 એમ્પિયર. ઓકે, ખબર પડી ગઈ. ઇનપુટ 10 વોલ્ટ છે તો કરંટ કેટલો ફ્લો થાય છે? ફોર એક્ઝામ્પલ કહું છું. જો કે હા છે, ફોર એક્ઝામ્પલ શું કામ? 1 જ કરાય ને, આપણે તો આવડે જ. તો 10/10 એટલે 1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. તો 10 વોલ્ટ શું બનશે? x1t. તો આ 1 એમ્પિયર આવ્યો, ધેટ ઇઝ y1t. ગુડ. કેમ કે આ કરી ગયા છે એટલે તમને આવડતું હોય. સેકન્ડ ટાઈમ શું કરશો? હવે ઇનપુટ ચેન્જ કરી નાખો. કન્સિડર ધી 5 વોલ્ટ. તો આ ઇનપુટ શું બનશે? x2t. તો કરંટ કેટલો ફ્લો થશે? 0.5. ઓકે, 5/10 તો 0.5 કરંટ ફ્લો થયો, ધેટ ઇઝ y2t.
તો બે ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલને લીધે આઉટપુટ કેટલો આવે છે એ ચેક કરી લીધો. ઓકે, કેટલો આવે છે ટોટલ કેટલો થયો? 1.5 એમ્પિયર ટોટલ કરંટ ફ્લો થયો. ઓકે, હવે નેક્સ્ટ, હવે તમે આ સિસ્ટમ લિનિયર છે કે નોન લિનિયર છે, તો એના માટે તમારે શું કરવું પડે ખબર છે? બે વોલ્ટેજ સોર્સ કન્સિડર કરો એક સાથે, એટલે હવે તમે બે સિગ્નલ એક સાથે આપો છો, x1t એન્ડ x2t, તો એ આન્સર તમારો 1.5 જ આવવો જોઈએ. હાલો, હવે સમજી ગયા? તો આ તમારે સોલ્વ કરવાનું છે. તો યાદ છે ને કઈ રીતે સોલ્વ કરતા હતા? KVL, KCL, વોલ્ટેજ ડિવિઝન, કરંટ ડિવિઝન, એના તમે આમાંથી પાસે તો કરંટ અત્યારે બે બેટરી લીધે થઈને કરશો તો આન્સર 1.5 જ આવે છે. તો ટોટલ આઉટપુટ આવ્યું, તો પહેલાં જેટલું થઈ ગયું ને ઇક્વલ, બેના પ્લસ જેટલું, એટલે આ સિસ્ટમ લિનિયર કહેવાય. તો સિગ્નલમાં આપણે એ જ કરવાનું. આ આપણી સિસ્ટમ હતી, આ બે ઇનપુટ હતા, આ આઉટપુટ હતું. હવે સમજાય ને આવું બધું? તો હવે તમને સિગ્નલ આવડી જાય. આવું બારે ભલે રહ્યું એક્ઝામ્પલ માટે સોલ્વ. તો અહીંયા મેં એના સ્ટેપ્સ લખાવી દીધા છે. જે મેં અહીંયા સમજાયું ને એ જ સ્ટેપ્સ છે. સ્ટેપ નંબર 1, વોટ કરો રીડ? ફોર ઇનપુટ x1t ફાઇન્ડ ધી આઉટપુટ y1t. કર્યું ને? x1t ઇનપુટ માટે y1t કેટલું થાય? 1 એમ્પિયર. પછી શું કરવાનું? હા, ફોર ઇનપુટ x2t ફાઇન્ડ y2t. તો બીજા ઇનપુટ આપો ત્યારે આઉટપુટ શું મળે છે? ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, તો બેનો આન્સર તો આવી ગયો 1 ને 0.5. પછી તમે શું કર્યું? ટોટલ કરંટ કેટલો? તો શું કર્યું? એને આપણે આમાં કહી દીધું સિગ્નલ સિસ્ટમમાં y', ડિફરન્શિયલ નથી હો, y'. છે. ઓકે, શું કીધું મેં? y1 ને y2 પ્લસ કરી નાખો. તો આપણે તમે હમણાં કહી રહ્યો તો ખરી 1 ને 0.5, 1.5. તો આનો આન્સર આવી ગયો 1.5. અહીંયા તમારે એક સ્ટેપ પૂરું થઈ ગયું, એટલે મેં લાઈન ડ્રો કરી દીધી. નાવ સેકન્ડ સ્ટેપ. હવે શું કરવાનું? પછી આમાં શું કીધું? હવે બે બેટરીને લીધે કેટલો આઉટપુટ મળે? આ તો એ જ કર્યું. જો એને મેં y'' કહી દીધું. ફોર ઇનપુટ x1t એન્ડ x2t, x1t પ્લસ x2t બે સિગ્નલ એક સાથે આપો તો જે આઉટપુટ કરંટ આવે 1.5, એને શું કહેવાશે હવે? y''. તો આનો આન્સર શું આવ્યો? 1.5. આનો આન્સર એ સપોઝ આવ્યો 1.5. તો આ બે આન્સર ઇક્વલ આવ્યો. ઇક્વલ આવે તો સિસ્ટમ લિનિયર. એ જ નીચે લખ્યું મેં, y' equals to y''. If y' equals to y'', then the system is linear. અને જો ઇક્વલ ના આવે, ડબલ કરીને ટોટલ કર્યો તો આન્સર તો 2 એમ્પિયર થયું ફોર એક્ઝામ્પલ. તો ઓલું તો 1.5 થતું હતું અને આનો આન્સર બે સિગ્નલ એક સાથે આપ્યો તો 2 એમ્પિયર થઈ ગયું. તો નોન લિનિયર સિસ્ટમ કહેવાય. y' not equals to y'', then the system is non linear. ગોટ ઇટ? સ્ટેપ્સ ખબર પડી ગઈ? તો આ સમજાવવા માટે 6 આગળની જેમ જ કોઝલમાં સમજાયું. 6 અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ, બધા જ ટાઈપના લઈ લીધા મેં આમાં. ખબર પડશે? તો આ સ્ટેપ્સ રાઇટ ડાઉન કરો પહેલાં, પછી સાઈડમાં એઝ અ નોટ લખાવી દેજો એક્સ્ટ્રા, કેમ કે આ ક્વેશ્ચન હશે ને તો તમને તરત સ્ટ્રાઇક થઈ જશે લિનિયારિટી શું હતું. બરાબર છે? અને પછી એક્ઝામ્પલ પછી કરીએ આપણે. આટલું નોટ ડાઉન કરો ચલો પહેલાં. ઓકે, ડન. અહીંયા સુધી લખાઈ ગયું હશે. તો આટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. હવે સર્કિટ નેટવર્કમાં ઇઝીલી થઈ જતું હતું, એટલે તમને તરત ખબર પડી જતી હતી. આમાં ખબર પડવામાં વાર લાગશે. 6 શોર્ટકટ ફટાફટથી થશે. ચાલો સ્ટાર્ટ કરીએ. આન્સર નંબર 1 સમજતા જાજો. સૌથી પહેલાં ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ y(t) equals to t into x(t). પણ ધ્યાન રાખજો, આ સિગ્નલ મેં કોઝલ નોન કોઝલમાં લીધું જ સિગ્નલ, એટલે તમને બે એક સાથે પૂછી શકે છે. y(t) equals to t into x(t). સિસ્ટમ કોઝલ એન્ડ લિનિયર, કોઝલ નોન લિનિયર, નોન કોઝલ લિનિયર એન્ડ નોન કોઝલ ક્યું રહી ગયું? હા, નોન લિનિયર. આવી રીતે આપી શકે છે. હવે સમજાય ને? તો આવું બધું તમારે MCQ બનાવી શકશે. ધ્યાન રાખજો. ખાલી એક જ તો બે ચેક કરી લેવાના. આ સિસ્ટમ કોઝલ હતી, નોન કોઝલ હતી. જોવો જલ્દી, આગળનામાં છે જ ક્વેશ્ચન. હાલો જલ્દી. આમાં નહીં, આમાં જ કર્યા. કોઝલ સિસ્ટમ હતી. ચાલો, તો આ કોઝલ સિસ્ટમ છે. હવે ચેક કરી લે કે લિનિયર છે કે નહીં. તો લિનિયર માટે ચેક શું કરવાનું? જોજો વ્યવસ્થિત. ફર્સ્ટ ક્વેશ્ચન સમજાવું છું, પછી તમારે ગણવાનું. ફર્સ્ટમાં શું કરવાનું? y(t) equals to t into x(t) છે. ઓકે, હવે હું ઇનપુટ શું આપું છું? x1t. અહીંયા વાંચતા જ જાઓ, મને ખબર જ હતી એટલે જ રાખ્યું.
ફોર ઇનપુટ x1t. તો એનો મતલબ શું? ઇનપુટ xt નહીં, શું x1t. તો આ બને શું? t ઇન્ટુ x1t બને, બીજું શું? એમાં કાંઈ કરવાનું જ ના હોય, આવું જે ખાલી. તો પણ આ જે આઉટપુટ આવ્યું એ આઉટપુટને આખી સિગ્નલનું આઉટપુટ ના કહેવાય, કેમ કે એક જ સિગ્નલ આપ્યું તમે હજી, એને શું કહેવાય? y1t. ઓકે, સેકન્ડ સ્ટેપ. નાવ ગીવ ધી ઇનપુટ x2t. હવે પહેલું ઇનપુટને લીધે રિસ્પોન્સ આવી ગયો, બીજું સિગ્નલ આપો, ચેક કરો શું થાય છે. તો હવે શું બને? y2t ઇક્વલ્સ ટુ t ઇન્ટુ x2t. ડન. હવે શું કરવાનું? થર્ડ સ્ટેપ બેયનું પ્લસ કરો, દેટ ઇઝ y ડેશ t. y dash t is y1t plus y2t. So what's the answer of response? Total response due to individual signal. શું આવ્યું આન્સર? કરો બેનો પ્લસ t ઇન્ટુ x1t પ્લસ t ઇન્ટુ x2t. તો એક સ્ટેપ હજી થઈ શકે છે ને આમાં? t કોમન કાઢી લે. ઓકે, અને ના કોમન કાઢો તોય વાંધો નહીં. તમારે MCQ હોય તો તમારે તો ફટાફટથી રફ પેજમાં ડાયરેક્ટ જવાનું છે. પછી તમારે તો GTU છે તો પેજ ભરવાના જ છે, તો આવું કરતું રહેવું. બીજું કાંઈ યાદ નથી, એકવાર અંદર નાખીને પાછું કોમન કાઢી લેવું. આવું તમારે ચલો y ડેશ t સુધી થઈ, પણ આમાં એવી જરૂર નહીં પડે, આમાં ઘણા બધા સ્ટેપ છે. પછી આવું જ કરતા ના રહેતા વાજે. ચાલો 1 2 3 y ડેશ t સુધી ખબર પડી ગઈ, તો ટોટલ રિસ્પોન્સ આવી ગયો. નેક્સ્ટ શું કહે છે? થર્ડ સ્ટેપ તો થઈ ગયું. ફોર્થ સ્ટેપ એમ કહે છે હવે એક સાથે ઇનપુટ આપી દો. શું આપશો? x1t પ્લસ x2t બે એક સાથે આપી દો આમાં સિસ્ટમમાં. અહીંયા આવો તો t તો એમનેમ જ રહે ને, ખાલી ઇનપુટ ચેન્જ કરવાના છે. આખા એક્સની બદલે તમે આખું મૂકી દેશો એક સાથે. જેટલા એક્સ અહીંયા x1 પ્લસ x2 મૂકી દેશો ફોર ઇનપુટ x1 અને x2, x1 પ્લસ x2. તો t ઇન્ટુ x1 પ્લસ x2. સમજા ને? તો હવે જે સિગ્નલ આવ્યું એને કહેવાય y ડબલ ડેશ t. કરી લ્યો ચેક, શું થયું? આ દેખાય, બોથ આર ઇક્વલ. y ડેશ t પ્લસ શું કામ? ઇક્વલ ટુ y double dash t. Y dash t equals to y double dash t. That's why system is linear system. That's it. તો આ સિગ્નલ કોઝલ પ્લસ લિનિયર સિસ્ટમ છે, લિનિયર પ્લસ કોઝલ સિસ્ટમ છે. હલો હવે હેમજાન, આવું હોય મસ્ત મજાનું. ના શું આવડે કરો. સેકન્ડ ક્વેશ્ચન જાતે એકવાર ટ્રાય કરો. ચાલો વિડીયો પોઝ કરીને જાતે એકવાર ટ્રાય કરે ને પછી કન્ફર્મ કરે કે આવડું કે ના આવડું. બરોબર છે? સેમ ટુ સેમ 5 સ્ટેપ્સ આર ફિક્સ્ડ. આટલું કન્ફર્મ આમ જ કરવાનું છે જેમ મેં તમને કીધું. ઓકે, હવે તમે બધાએ ક્વેશ્ચન સોલ્વ કરી લીધો. શું આન્સર આવ્યું? નોન લિનિયર કે લિનિયર? નોન લિનિયર, સાવ સાચું. બરોબર. કેમ? તો કે ઓલા +5 લીધે એકમાં 5 આવશે ને એકમાં 10 આવશે. એ જ એરર આવી. સાવ સાચું, એ જ જોવાનું હતું. અને એમને હું તમને પછી આના પછી હમણાં શોર્ટકટે કહી દઉં. પહેલાં મેન મેથડ કરીએ. તો ત્યાં સુધી આંખ બંધ રાખી દો અને માસ્ક આંખમાં ચડાવી દો, પછી શોર્ટકટ થાય ને ત્યારે ઓપન કરજો. ચાલો હવે ઇનપુટમાં હાલો સૌથી પહેલું સ્ટેપ. શું ક્વેશ્ચન છે? yt ઇક્વલ્સ ટુ 10 of xt પ્લસ 5. આને ખરેખર x of t બોલાયો, પણ ઓફમાં આપણો ટાઈમ વયો જાય એટલે xt. yt ઇક્વલ્સ ટુ 10xt પ્લસ 5. સૌથી પહેલું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ શું કરશો તમે? ખાલી ઇનપુટ એક જ આપો. શું? x1t. તો આપણો y1t શું બનશે? 10x1t પ્લસ 5. હવે ઇનપુટ x2t પ્લેસ કરો તો સિગ્નલ બને y2t. તો શું બને? 10x2t પ્લસ 5. આમાં થોડો ચેન્જ થાય, આ તો કોન્સ્ટન્ટ છે. હવે બેને તમે પ્લસ કરશો એટલે આન્સર આવે છે 10. બેનું પ્લસ કરો, 10 કોમન. હવે તો ડાયરેક્ટ આવડી જાય ને? આ બે પ્લસ નહીં ડાયરેક્ટ ના આવડે. ધારો કે ચલો નથી આવડતું. 10x1t પ્લસ 5 એમાં એડ કરી દઈએ પ્લસ 10x2t પ્લસ 5. તો આવ્યું શું? 10 કોમન કાઢી લઈએ x1t x2t માંથી.
અને +10 રહે છે કોન્સ્ટન્ટ બાર ખાલી આ બેમાંથી જ 10 કોમન કાઢ્યું જો કે આખામાંથી નીકળે છે આપણે 10 કોમન આવો આન્સર આવ્યો બે અલગ અલગ સિગ્નલ આપ્યા અને પછી પ્લસ કર્યો તો હવે ડાયરેક્ટ એક સાથે બે સિગ્નલ આપી દો x1 + x2 તો y ડબલ ડેશ t શું બનશે 10 ઓફ અહીંયા x ને બદલે બે સિગ્નલ એક સાથે x1t + x2t તો ખાલી અહીંયા જ ચેન્જ થાય ને +5 એઝ ઇટ ઇઝ જોયું હવે આટલો માઇનર ચેન્જ આવ્યો ખાલી ધેન ધી સિગ્નલ નોન લિનિયર સિસ્ટમ ઇઝ અ નોન લિનિયર નોટ ઇક્વલ્સ ટુ દેટ્સ વાય નોન લિનિયર વેરી નાઇસ સારું આવડી ગયું આ ખબર પડી હવે વાત રહી શોર્ટકટની હા હા યસ +c આવે એટલે મેં શોર્ટકટ પહેલાં કહી દીધી હતી સમજદાર છે મેં પહેલાં જ કીધું હતું જો એક આવી રીતે શોર્ટકટ સીધી યાદ કરો મેં આવું તમને કીધું હતું કે આ લાઇનનું ઇક્વેશન છે સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે પહેલાં તો છે ને લિનિયર સિસ્ટમ કોને કહેવાય ખબર છે જો y = mx + c સાંભળજો y⁻1 હોય ને તો સામે x⁻1 જ હોવો જોઈએ તો સિસ્ટમ લિનિયર ગ્રાફ બને ને ગ્રાફ તો તમને ખબર જ છે આને જ તમે લિનિયર કહો છો આને લિનિયર કહેવાય આને લિનિયર કહેવાય સ્લોપ અલગ અલગ છે બરાબર છે પણ લિનિયર કહેવાય સ્લોપ અલગ અલગ હોઈ શકે હા કાંઈ એક્ઝેક્ટ 45 જ જાય તો લિનિયર એવું ના હોય ઓકે આ બધા લિનિયર ગ્રાફ છે સમજાય ને ઓકે પણ આ ગ્રાફ નોન લિનિયર સ્ટ્રેટ લાઇન છે બટ ઓરિજિનમાંથી પાસ નથી થતો ઓરિજિનમાંથી પાસ થવું જોઈએ અને સ્ટ્રેટ લાઇન એટલે કે ઇન્ક્લાઇન લાઇન એ હોવી જોઈએ તો જ લિનિયર કહેવાય તો આ સ્ટ્રેટ લાઇન છે બટ ઓરિજિનમાંથી પાસ નથી થતી દેટ્સ વાય ધીસ ઇઝ નોન લિનિયર આવું ઓહ્મ્સ લો વખતે શીખવાડ્યું હતું મેં તમને પછી હાલો ને તો આવી રહ્યું આ સિસ્ટમ નોન લિનિયર કેમ હા તો સાચું જ છે ઓરિજિનમાંથી પાસ થાય છે બટ સ્ટ્રેટ લાઇન નથી બે કન્ડિશન થાય અને અમે કર્વ થઈ જાય તો સમજી જ લેવાનું નોન લિનિયર સિસ્ટમ તો જો કર્વ ક્યારે ક્યારે થાય એક y⁻1 તો x⁻1 હોય તો સિસ્ટમ લિનિયર કહી શકાય +c છે પણ c એ 0 હોવો જોઈએ પાછો ઓકે આવું આપણે કરતા હતા તો જો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં તમને શોર્ટકટમાં સમજવામાં બહુ કામ લાગશે હું તમને એમ કહું છું કે સપોઝ કે y = 2x + 2 આ લાઇનનો ગ્રાફ ડ્રો કરો y = 2x + 2 લાઇનનો ગ્રાફ ડ્રો કરો ક્યાં આવે તો મેં તમને મેથડ શીખવાડી યાદ છે ને x0 હોય તો y કેટલા ને y0 હોય તો x કેટલા ચાલો પાછું શીખવાડ દો લાઇનનું ઇક્વેશન છે ગ્રાફ ડ્રો કરવો હોય તો આવી રીતે ફાઇન્ડ કરાય x0 હોય ત્યારે y કેટલા થાય છે and when is y 0 when y = 0 x is what તો x0 હોય તો y કેટલો થાય મૂકો ને x0 હોય તો y2 તો પોઈન્ટ શું મળ્યો તમને 0 2 સમજ્યા y0 હોય તો x કેટલો મળે y0 હોય તો x કેટલો મળે -1 મળે સમજ્યા ને તો પોઈન્ટ મળ્યું -1 0 આ બે પોઈન્ટમાંથી આ લાઈન પાસ થશે ક્યાંથી પાસ થશે 0 2 0 2 તો આવડે ને અહીંયા આવે અને -1 0 ક્યાં આવે એ તો આ સાઈડ આવે -1 0 આ બેમાંથી પાસ થતી લાઈન છે હવે સમજા ઓરિજિનમાંથી પાસ નથી થતી ધેટ્સ વાય નોન લિનિયર કેમ તો કાંઈ +c નડ્યો આ 2 નડ્યો +2 એટલે એને +2 જેટલો ગ્રાફને શિફ્ટ કરી દીધો હવે શોર્ટમાં બતાવીએ એક્સની બદલે 0 પ્લેસ કરો તો આન્સર 2 આવ્યો ને એક્સની બદલે એક્સ જ્યારે 0 હતો ત્યારે આન્સર 2 આવ્યો ત્યાં જ ખબર પડી કે ઓરિજિનમાંથી પાસ ના થઈ બીજું કંઈ કરવાની જરૂર નથી કેમ શું કામ પાસ ના થઈ +c નથી જો +c કોન્સ્ટન્ટ હોય તો સિસ્ટમ નોન લિનિયર જ બને અને મેં તમને કીધું હતું આ લાઇનનું ઇક્વેશન શું હોય એક્ઝેક્ટ 45 ડિગ્રીએ પાસ થાય y = x લાઇન કેમ કે જો 0 0 1 1 2 2 3 3 માંથી પાસ થાય y = x લાઇન તો એ લિનિયર છે કેમ તો કે ઓરિજિનમાંથી પાસ થાય છે હવે એવું જરૂર નથી y = 2x હોય તો એ લિનિયર આ લાઇન જે છે એ y = -x લાઇન કહેવાય આવું બધું આપણે હતું ચાલો અત્યારે જવા દો હવે એક કામ કરું આ જ ક્વેશ્ચન હું તમને આમ પૂછું તો y = 2x તો લિનિયર સિસ્ટમ થઈ ગઈ એક્સની બદલે 0 મૂકો
તો વાયની બદલે 0 આવે છે. એક્સની બદલે 1 પ્લેસ કરો તો વાય 2 આવે. એક્સની બદલે 2 પ્લેસ કરો, એક્સની બદલે 2 વાય 4. ડબલ 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 સિગ્નલ થતું જાય. એક્સની બદલે 3 પ્લેસ કરો તો લિનિયર જ જાય છે ને. એક્સ ચેન્જ થાય તો વાય ડબલ થાય છે, એક્સ ચેન્જ થાય તો વાય ડબલ થાય છે. આ તો સિસ્ટમ લિનિયર સિસ્ટમ થઈ ગઈ. હવે સમજા આવી રીતે. તો જો પેલું સિગ્નલ એવું હતું, બીજું સિગ્નલમાં પ્લસ સી એડ કરી દીધો તો અહીંથી જ ખબર પડી જાય. તો ટી સ્ક્વેર જોઈને ખબર પડે કે સિસ્ટમ લિનિયર કે નોન લિનિયર. એ હજી કહી ના શકાય. એક્સનો સ્ક્વેર નથી. જો અહીંયા વાય ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર હોત તો એ ગ્રાફ પેરાબોલાનો થઈ જાય. વાય ઇક્વલ્સ ટુ 2x સ્ક્વેર આવા ગ્રાફ આવતા હતા. અને અથવા તો એક્સ ઇક્વલ્સ ટુ 2y સ્ક્વેર તો એ ખબર પડી કર્વ આવી ગયું એમનેમ જ. એટલે સિસ્ટમ નોન લિનિયર જોઈને જ કહી શકતા હોવા જોઈએ. આ શોર્ટકટ. પણ જો ખબર ના પડે તો આઈડિયા સ્ટેપ. એમસીક્યુ માટે શોર્ટકટ હોય ને, જીટીયુ માટે થોડી શોર્ટકટ કરવાની હોય. એમસીક્યુ વાળા છે એ શોર્ટકટ કરશે. ચાલો હવે ક્યાં વિચાર. ઓકે, શોર્ટકટ કમ્પ્લીટ. જરીક એક નોટ ડાઉન કરી લેજો. ઓકે, પ્લસ સી વાળું ખબર પડી ગઈ ને. ઇફ સી ઇક્વલ્સ ટુ 0 ધેન ઓનલી લાઇન પાસીસ થ્રુ ઓરિજિન. તો જ ઓરિજિનમાંથી પાસ થાય, ફાઇનલ છે. અને x રેસ ટુ 1 y રેસ ટુ 1 જ હોવું જોઈએ. ચાલો અહીંયા સુધી આટલું ડન. તો આપણે એક કામ કરીએ. આ સ્ટેપ તો ફિક્સ જ થઈ ગયા ને, એટલે અમારે આટલું જ કાઢવાનું છે ને દર વખતે. હો ચલો સેકન્ડ ક્વેશ્ચન. તો હવે એક કામ કરો ને, 6 કરી નાખો ને, એકવાર ટ્રાય કરો. હાલો 6 આન્સર કરીને મને આન્સર આપે. ચલો હા, તો 2 તો ગણ લીધા. શું 6 છે? 4 જ રહ્યા. ઓકે, તો હવે સુપરફાસ્ટ જાય. તમને મેથડ તો શીખવાડી દીધી છે. તમે બાકીના બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે. અને કદાચ આમાં ટી માટે ના આપે, આ કન્ટિન્યુઅસ ટાઈમ હતા તો ટી આપે, અથવા એ નહીં આપે તો ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ છે તો આમાં એમ જ કરવાનું હોય. ખાલી ટી રિપ્લેસ્ડ બાય એન, બીજું કાંઈ ચેન્જ નથી થતો. ઓકે, અહીંથી જ આપણે ચેક કરીએ. ચલો થર્ડ સિસ્ટમ x1t ટી સ્ક્વેર x1t, પછી બીજું આપ્યું એટલે ટી સ્ક્વેર x2t. બેનું પ્લસ કર્યું, ટી સ્ક્વેર બ્રેકેટમાં x1t પ્લસ x2t થઈ ગયું. પછી તમે સિગ્નલ બે એક સાથે આપી દેજો, x1t x2t, તોય ટી સ્ક્વેર x1t x2t એમને ખબર પડી જાય. તો સિસ્ટમ લિનિયર સિસ્ટમ. કરેક્ટ. હાલો સમજાશે ને? પણ ડાયરેક્ટ હું કહું છું. ઓકે, તો આ સિસ્ટમ લિનિયર છે. આ સ્ક્વેર જોઈને બધા એમ કહી દઈએ લિયો નોન લિનિયર. પણ એક્સનો ક્યાં સ્ક્વેર છે? અગર ફંક્શન ટી સ્ક્વેર અહીંયા ભલે ને 1 2 3 4 5 6 ગમે આવી રાખે, શું ફેર પડે? હવે સમજા? ઓકે, આ આપણે કોઝલ નોન કોઝલમાં હતો લગભગ. કરો ચેક. ખાલી ટી હતું. ઓકે ચલો, ચાલશે. હવે મને એક કામ કરો, આના માટે ચેક કરીને કહી દો ને આ સિસ્ટમ કોઝલ કે નોન કોઝલ. આ સિસ્ટમ આપણે કઈ આવી હતી? નોન લિનિયર આવ્યો. નોન લિનિયર. હવે આ કોઝલ કે નોન કોઝલ? અરે એમને જ ખબર પડે. હવે 0 મૂકો તો 0 આવે છે, 1 મૂકો તો 1 આવે, 2 મૂકો તો 2 આવે, 3 મૂકો તો 3 આવે, -1 મૂકો તો -1 આવે. ઓનલી પ્રેઝન્ટ વેલ્યુ. કોઝલ નોન લિનિયર પ્લસ કોઝલ સિસ્ટમ. જોયું? આ કોઝલ પ્લસ લિનિયર. સમજાય ને? આમાં લિનિયર છે અને 0 મૂકો તો 0, 2 મૂકો તો 2, 3 મૂકો તો 3, -1 તો -1, પતી ગયું. તો સિસ્ટમ કોઝલ. કેવું ફટાકે છે. ફોર્થમાં ચેક કરીએ. ચાલો, આટલું બધું કોસ પાઈ ટી જોઈને ઓલું કાંઈ થઈ ના જવું જોઈએ. વાય ટી જે તો એક્સ, જો વાય ટી જે તો એક્સ ટી જ છે, એટલે બેના પાવર તો 1 1 છે. અને પ્લસ સી કરીને કાંઈ છે નહીં. શોર્ટકટ લિનિયર નથી કરવું, લિનિયર. આમાં +5 કાંઈ નથી. નહીં, આ નોન લિનિયર આવી જોઈએ. એક્સનો સ્ક્વેર છે. હું તો જોઈને કહી દેવા નોન લિનિયર આવે. હાલો, નોન લિનિયર તમારે ના આવ્યું તો હું સાબિત કરાવું. વેઇટ. ચાલો, સૌથી પહેલાં શું કરવાનું હોય? y1t શું આવે? t ઇન્ટુ x1t સ્ક્વેર થાય, x2t થાય ને. ફર્સ્ટ સિગ્નલ x1. હાલો ડન, ખબર પડી ને? x1 મૂકીએ તો y1 નો આન્સર આવ્યો. હવે xની બદલે x2 મૂકી દો તો y2 નો આન્સર. તો શું બને? t ઇન્ટુ x2 સ્ક્વેર t થાય. હવે બેનો પ્લસ કરો
તો ટી બ્રેકેટમાં કોમન એટલે કે એક્સ સ્ક્વેર ટી પ્લસ x2 સ્ક્વેર ટી થાય. હવે શું કહે છે વાય ડબલ ડેશ ટી કરો તો બે સિગ્નલ એક સાથે આપો તો આમાં તો ટી એમ નમ એક્સનો સ્ક્વેર જે એક્સની બદલે તમે મૂકવા જાવજો ભાઈ તો x1 ટી પ્લસ x2 ટી હોલ સ્ક્વેર થાય. આટલો ફેર અને અંદર આપી દો એમ થોડું હાલે, એમ હોલ સ્ક્વેર થોડા અંદર આવે. આ સિગ્નલ તો આવું થઈ ગયું ટી એક્સ સ્ક્વેર યાદ છે ને હોલ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ x1 x2 પ્લસ x2 સ્ક્વેર આવું સિગ્નલ થયું. નોટ ઇક્વલ્સ ટુ સિસ્ટમ નોન લિનિયર. મેં તો અહીંથી જોઈને જ કહી દીધું હતું ને 6thમાં નોન લિનિયર. હું તો બધું જોઈને કહી શકું કેમ કે e⁻x છે ને હમણાં જ કીધું હતું. સોરી એક્સપોનેન્શિયલ કર્વ આવે કેપેસિટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગમાં કરતા જ હતા ને એક્સપોનેન્શિયલ એનું ઇક્વેશન હતું કેપેસિટર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ v1 - e⁻t/RC L/Rનું RT/L આવું બધું આપણે કરી ગયા. હો પડી ગઈ. તો લિનિયર નોન લિનિયર સિસ્ટમમાં પણ તમને